કૃષ્ણા પટેલ ઉપસ્થિત છે. કૃષ્ણા, તમારી પાસે પણ મહેમાનો છે, એમનું શું કહેવું છે? ઓવર ટુ યુ કૃષ્ણા. જી બિલકુલ. અને એ વસ્તુ જાણવી છે કે એક સામાન્ય માણસ કે જેના બજેટનો એક મોટાભાગનો હિસ્સો આજે પણ શિક્ષણ અને આરોગ્ય પાછળ જતો રહે છે. ઝલકબેન આપણી સાથે છે. ઝલકબેન, 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં એવું કહેવાયું હતું કે 2025 સુધીમાં એ ટોટલ બજેટનો એ જીડીપીનો 2.5% હિસ્સો આપણે આરોગ્ય પાછળ ખર્ચીશું, પણ 1.15% જ રહ્યો છે. એટલે હજુ એ નથી ખર્ચતા. તો સામાન્ય માણસ માટે આરોગ્ય માટે આ બજેટમાં શું થવું જોઈએ? જી, જેમ આપણે જોયું હતું કે પ્રીવિયસ યર બજેટમાં ઓલમોસ્ટ 99,000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ એ હેલ્થ અને મેડિકેશન માટે અલોકેટ કરવામાં આવેલું હતું. એ અંદાજે આપણે જોઈએ તો આ વખતે એટલીસ્ટ 10 થી 20% આની અંદર વધારો થવો જોઈએ. અને પર્ટિક્યુલરલી જો ક્યોર જે ટ્રીટમેન્ટ ક્યોર એના કરતાં પ્રિવેન્શન ઉપર ફોકસ કરે તો એ વધારે નવો અપ્રોચ હોઈ શકે. કેમ કે આજે આપણે જોઈએ તો લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એ સૌથી મોટું આજે ઇકોનોમિક બર્ડન છે. આપણો દેશ ડાયાબિટીસ જેવી બીમારીમાં બીજા નંબરે છે અત્યારે, વિચ ઇઝ અ વેરી બિગ રેડ ફ્લેગ ફોર રાઇટ નાઉ ફોર અસ. તો એના માટે આપણે હેલ્થ, ફિટનેસ, ન્યુટ્રિશન ઉપર વધારે ફોકસ કરીએ, સ્ક્રીનિંગ પ્રોસેસ વધારે સ્ટ્રોંગ કરીએ તો એને કારણે ઇકોનોમિક બર્ડન ઘટાડી શકાય છે. જો આજે સરકાર ₹1 ખાલી જો ઇન્વેસ્ટમેન્ટ પ્રિવેન્શન ઉપર કરે તો આગળ જઈને એ 4 થી 5 રૂપિયાની બચત કાઉન્ટ કરી શકો છો. કેમ કે મેડિકલ ઇન્ફ્લેશન એકદમ એક સાયલેન્ટ એક કિલર જેવું છે રાઇટ નાઉ. અને એની સાથે સાથે પર્ટિક્યુલરલી પબ્લિક હેલ્થ સેન્ટર છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, એને સ્ટ્રોંગ બનાવી દે તો ટેરિટરી હોસ્પિટલ્સ ઉપર એનું બર્ડન ઘટાડી શકાય છે. આપણે જેમ વાત કરી કે મિડલ ક્લાસ માટે હેલ્થકેર જે આપણી ઇન્સ્યોરન્સ પોલિસીસ છે એનું ટેક્સ રિડક્શન કરી નાખે તો પણ ઘણું બધું રિલીફ મળી શકે એમ છે. ડિજિટલ જે ટેલિમેડિકેશન્સ ચાલે છે રૂરલ આપણા ભારતમાં, તો એને અને જે ડિજિટલ હેલ્થ આખા રેકોર્ડ્સ છે એને જો સ્ટ્રોંગ કરી નાખે તો પણ એ એક કહેવાય ને કે આપણે એક ઇકોનોમિકલી બ્રેકર બની શકે એમ છે. સો આ બધી વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન રાખવું પડે સરકારે. અને જેમ આપણે કહીએ છીએ કે હેલ્ધી સિટીઝન એ એક પ્રોડક્ટિવ નેશનની નિશાની છે. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જેટલું પ્રિવેન્શન ને ડિજિટલ પ્રોસેસ ઉપર જો જેટલું સ્ટ્રોંગ બનાવી શકશે એટલું જ આપણે આપણા ઇન્ડિયાને સ્ટ્રોંગ વધારે આગળ રિપ્રેઝન્ટ થઈ શકશે. બિલકુલ. અને હેલ્થ ઇઝ વેલ્થ કહેવાય છે, પણ વેલ્થ કેટલી હેલ્થ પાછળ ખર્ચવામાં આવે છે બજેટમાંથી એ જોવાનું રહેશે. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, સર્વિસીસ કેવી રીતે પહોંચાડાય છે એના પર પણ ફોકસ હોવું જોઈએ. ચિરાગભાઈ, ક્વિકલી તમને શું લાગે છે શું થવું જોઈએ? જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, જીએસટીમાં ઘટાડો થવો જોઈએ. અને ખાસ કરીને જે જ્વેલરી ખરીદી ઉપર 2 લાખની પાન અને આધારની મર્યાદા છે એને વધારીને 5 થી 6 લાખ કરી શકે તો એક તો સામાન્ય વર્ગ છે એની ઉપર બોજો ના આવે. અને ખાસ કરીને જોવા જઈએ તો નાના ઉદ્યોગો છે, નાના જ્વેલર્સ છે કે નાના દુકાનદાર છે એનું પણ જીવન ધોરણ ચાલ્યા કરે. બિલકુલ. એટલે આ કેટલાક એવા ફેરફાર છે કે જે એક્સપર્ટ સૂચવી રહ્યા છે આ થવા જોઈએ કે જેના કારણે જે તે સેક્ટર્સ જેને અત્યારે વૈશ્વિક પરિબળોને કારણે અસર પહોંચી છે એની સામે આપણે લડી શકીએ. જેમ્સ અને જ્વેલરી પણ એક એવો જ ઉદ્યોગ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યારે અમેરિકાની નીતિ એ માત્ર ભારતને નહીં પરંતુ આખા દુનિયાના તમામ દેશોને કેવી રીતે અસર કરી રહી છે. તો આપણે એ પ્રકારે કેટલાક સુધારા કરવા જોઈએ કે જેના કારણે આ અવરોધોને આપણે